સર, સબસિડિયરી કંપની કહી શકાય કે એમ કહી શકાય કે સરકારી કંપનીનો એક આઈપીઓ હવે આજે લોન્ચ થયો છે, તો ઓવરઓલ આ કંપની વિશે તમારો શું મત બની રહ્યો છે? Good morning. Basically, NTPC Green Energy Limited a wholly owned subsidiary NTPC Limited ની મહારત્ન જે સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ છે અને લાર્જેસ્ટ રિન્યુએબલ એનર્જી પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ પણ ચોક્કસ એને કહી શકાય. એમાં ઓફકોર્સ હાઇડ્રોનું તમે ઇન્ક્લુઝન ન કરી શકો. ઇન ટર્મ્સ ઓફ ધી કેપેસિટી છે એઝ ઓન 30 સપ્ટેમ્બર 2024 અને પાવર જનરેશનનું તમે કહો તો ફિસ્કલ 2024માં એક ક્રાઇસનું એક અત્યારે એક રિપોર્ટ આવ્યો એ પ્રમાણે આ પર્ટિક્યુલર કંપની આપણે જાણીએ છીએ એ પ્રમાણે જો તમે એના જે ફાઇલ કર્યું છે કંપની એમાં આપણને ખબર પડે છે કે લગભગ 30 સપ્ટેમ્બર 2023ના દિવસે એનો જે પોર્ટફોલિયો હતો આ કંપનીનો એ લગભગ 16,896 મેગાવોટ્સનો હતો. એમાં લગભગ 3320 જેટલી મેગાવોટ ઓપરેટિંગ પ્રોજેક્ટ છે અને 13,576 મેગાવોટ જેટલા કોન્ટ્રાક્ટેડ અને એવોર્ડેડ પ્રોજેક્ટ છે કંપનીના. અને જે કેપેસિટી પાઇપલાઇન જે કંપનીએ કર્યું છે, જે એમઓએ કંપની સાઇન કર્યું છે એ જોઈન્ટ વેન્ચર છે ઘણા પાર્ટનર સાથે. એની પણ તમે ડેફિનેટિવ એગ્રીમેન્ટ જો કે સુધી સહી નથી થયા, એ પણ લગભગ 9,175 મેગાવોટ છે. એટલે તમે બધાનો જો સરવાળો કરો તો ટોટલ કેપેસિટી આ કંપનીની લગભગ 26,071 જેટલી મેગાવોટ છે. આપણને ખબર છે કે સરકાર હંમેશા છેલ્લા કેટલાય સમયથી રિન્યુએબલ એનર્જીને બહુ જ પ્રોત્સાહિત કરી રહી છે, કારણ કે આપણે લગભગ 80-85% જેટલું ક્રૂડ ઇમ્પોર્ટ કરીએ છીએ અને એઝ અ સબસ્ટિટ્યૂટ કદાચ આપણે કઈ વસ્તુ કરી શકતા હોઈએ તો એ રિન્યુએબલ એનર્જી છે, ઇન્ક્લુડિંગ વિન્ડ પાવર છે કે સોલાર એનર્જી છે કે ઇવન ફ્રોમ ધી વેવ્સ ઓફ ધી સી ઓલ્સો. ઘણી બધી વસ્તુ છે. કંપની બેઝિકલી મારી દ્રષ્ટિએ એક એનટીપીસી ગ્રુપ છે, વેરી સ્ટ્રોંગ ઇન હાઉસ એક્સપિરિયન્સ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટમાં અને એક્ઝિબિશનમાં એમનું લગભગ બહુ મોટું નામ છે. સોલાર પ્રોજેક્ટ્સમાં પણ કંપનીએ બહુ મોટા મેજર ઇક્વિપમેન્ટને સપ્લાયના કોન્ટ્રાક્ટ લીધા છે અને ચાલુ પણ કર્યા છે. એટલે એમાં બીજો કોઈ સવાલ નથી. કંપનીની તમે જે ઓવરઓલ કંપનીએ પોતે પોતાની હિસ્ટ્રી આપી છે એ જોતા અને તમે કંપની અત્યારે જે પોતાનો આઈપીઓ આપ્યો છે 10,000માં, તમે એના ફાઇનાન્શિયલ પરફોર્મન્સ પર થોડી નજર રાખવાની બહુ જરૂર છે. છેલ્લા 2 ફિસ્કલના તમે કંપનીના જો પરિણામ જુઓ તો એનું ઇન્કમ અને પ્રોફિટમાં લગભગ 170 કરોડ ને 171 કરોડ FY23માં અને 2,037 કરોડ છે અને 344 કરોડ છે FY24માં એઝ ઓન 30 સપ્ટેમ્બર 2024. અને કંપનીએ લગભગ 175 કરોડનો પ્રોફિટ કર્યો છે અને ટોટલ ઇન્કમ લગભગ 1,132 કરોડની આસપાસ છે. કંપનીના જે ટોટલ તમે એના આપણે જો એટ્રીબ્યુટ કરીએ એનાલાઇઝ FY25 અર્નિંગ્સના અને ટુ પોસ્ટ આઈપીઓ ડાયલ્યુશન જો ઇક્વિટી બેઝ પ્રમાણે કરીએ એ લોકોની આસ્કિંગ પ્રાઇસ છે અબાઉટ 257.14 અને એટલે 2024ના અર્નિંગ પ્રમાણે અને અધરવાઇઝ સ્ટેન્ડ અલોન તમે જુઓ તો ઇટ ઇઝ 263.41. એટલે આમ તમે કેલ્ક્યુલેશન વાઇઝ પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પ્રમાણે ઇટ ઇઝ વેરી એગ્રેસિવલી પ્રાઇસ. આમ 102-108નો એ લોકોનો છે. કંપની લોંગ ટર્મ સ્ટોરી છે અને એના પીએસ સાથે તમે સરખામણી કરો તો કે 1:1 તમે કદાચ ન કરી શકો, પણ અદાની ગ્રીન સાથે જો તમે એની સરખામણી કરો તો લગભગ એનો જે પી રેશિયો છે 184, જ્યારે આ કંપનીનો પોસ્ટ મેં તમને કહ્યું એ પ્રમાણે સ્ટેન્ડ અલોન ઇઝ 263. એટલે કોઈ એક્સપેન્સિવ અત્યારે પ્રાઇમા ફેસી લાગે છે, પણ સરકારનું આખું પ્રોત્સાહન આ પર્ટિક્યુલર સેક્ટરની અંદર છે. તમને અત્યારે જે ગ્રે માર્કેટ લોકો વાતો કરતા હશે, લિસ્ટિંગ ગેઇન કંઈ બહુ મોટો મળે એવું અત્યારે મને પોતાને દેખાતું નથી. હા, 3 થી 5 વર્ષ માટે તમે આ શેરમાં જો રોકાણ કરો, આઈ રેકમેન્ડ અપ ટુ 2030, તો આ પર્ટિક્યુલર શેર તમને ખરેખર ખૂબ સારું રિટર્ન આપી શકશે. એટલે લોંગ ટર્મ પર્સપેક્ટિવથી મારી સલાહ છે કે તમે આ શેરમાં રોકાણ કરો. યુ મસ્ટ ઇન્વેસ્ટ ઇન ધીસ આઈપીઓ, પણ નોટ ફોર લિસ્ટિંગ ગેઇન, પણ 3 to 5 years ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, થેન્ક યુ.